નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ એગ્રી સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, અવારનવાર આપણે આપણી ચેનલ પર ખેતીવાડીના અલગ અલગ યોજના વિશેના વિડીયો લાવતા હોય છે। તો અત્યારે ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ શાનદાર એવી ખેતીવાડી ટ્રેક્ટર સહાય યોજના આવી ગઈ છે। તો યોજનાનો લાભ લેવા માટે તમે આપણા વિડીયો જોતા રહેજો। દર્શક મિત્રો, હજી પણ તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો, જેથી કરીને પૈસામાં આવનાર આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનાની અંદર આપણને કેટલી સહાય મળવાપાત્ર છે તેની આપણે વાત કરવાની છે। તો ટ્રેક્ટરમાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો 20 PTO હોર્સ પાવરથી 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા ₹1 લાખ જેની મર્યાદામાં બેમાંથી જે ઓછું છે ત્યાં સુધીની સહાય મળવાપાત્ર છે। તો દર્શક મિત્રો, આમાં આટલી સહાય મળવાપાત્ર છે। હવે દર્શક મિત્રો, આપણે ટ્રેક્ટર સહાય યોજના માટે કયા કયા દસ્તાવેજની જરૂર છે તેની વાત કરીએ તો સૌપ્રથમ જરૂરી દસ્તાવેજની વાત કરીએ દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો। બીજા નંબરમાં છે બેંક પાસબુક અને કેન્સલ ચેક। ત્રીજા નંબર માટે જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। ચોથા નંબર સાધન પાર્સિંગ અંગેની RC બુકની નકલ અને રજિસ્ટ્રેશનની વિગત। પાંચમા નંબર વીમાની નકલ। છઠ્ઠા નંબરમાં અરજીની સહીવાળી નકલ અને સાતમા નંબરમાં વાત કરીએ તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક। તો આ ઉપરાંત આપણી પાસે ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ। આ ઉપરાંત આપણે વન અધિકાર પ્રમાણપત્રની નકલની જરૂર પડશે। નવમા નંબરની વાત કરીએ તો 7, 12 અને 8ની નકલની જરૂર પડશે। 10મા સાધનની વાત કરીએ તો સાધન સાથે લાભાર્થીનો ફોટો। 11મા જરૂરિયાતની વાત કરીએ તો સાધનનો ફોટો, ખેડૂત સાથેનો સાધનનો ફોટો। 13મા નંબરની વાત કરીએ તો RTO પાસિંગ અને સેન્ટ્રલ કોડ। 14મા નંબરની વાત કરીએ તો એન્જિન ચેસિસ નંબરનો ફોટો। 15મા જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો ખરીદ બિલ અને 16મા નંબરની વાત કરીએ તો આધાર કાર્ડ। તો આ તમામ આપણે 16 જરૂરી દસ્તાવેજની જરૂર પડશે। તો તમારે આ જરૂરી દસ્તાવેજો તમારે તૈયાર રાખવા પડશે। હવે દર્શક મિત્રો, આપણે ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની તારીખની વાત કરીએ તો 24/8/2026 થી 7/9/2026 સુધી તેની અરજી કરી શકે છે। તમે તેના માટે આ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકો છો, તમારા CSC સેન્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાંમાં તમે ગ્રામ સેવકનો પણ કોન્ટેક્ટ કરી શકો। વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ સ્કીમ છે સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।